ઓકે ફ્રેન્ડ્સ, તો ભારતીય આશ્રમની વધારે વાત કરીએ તો અત્યારે પોલેન્ડથી સાધુઓ આવ્યા છે. ये कौन सा वाद्य है क्या? और श्रीयंत्र भी. अच्छा जो देखो श्रीयंत्र जी जी उसे बोलते हैं तानपुरा. इस तरह का तानपुरा. हाँ पहले का और कोई बजाता है नहीं? पहले बजाते तो कोई ये जो है ना फिलहाल जो दल बसे है वही बजाते हैं. बहुत अच्छे तरह to jest drugi odprawy, tutaj widać jego a to jest jego trzeci odprawy. Natomiast obecnie jest Hariharana, a ten jest zupełnie sprawy. ગ્રીલ થી થોડાક આગળ ગ્રીલ થી થોડાક આગળ ઉભા રહ્યો. इधर कैसा लगा? बहुत ही अनुग्रह है कि भैया जी, अनुग्रह है कि थोड़ा भाषण दियो. बहुत बड़ी पाया नहीं जी. क्यों? तो कहाँ ठहरे हैं आप? श्री स्वामीनारायण अतिथि भवन जवाहर. तो उधर आपके प्रांत में मतलब आपके देश में कौन सा संप्रदाय है, कौन सा धर्म? वो तो एक ही है, भारतीय धर्म भी है. एक तो एक ही सनातन सत्य सनातन है, लेकिन उधर कृष्ण लोग अरे આપણા ક્ષેત્રના લોકો આપણા બધા ભાઈ અવાજ કરો. हेलो भाई हेलो हेलो. आपको इधर कैसा ये संप्रदाय में मतलब इधर की पूजा पाठ वगैरह देखा? कितना समय से इधर आया? मैं पिछले साल भी आया यहाँ. मैं पिछले साल भी यहाँ आया. अगर आपके दर्शन भी हुए 2022 में फरवरी फरवरी के बीच में. होली शिवरात में आया था. तो इधर ही रुक जाओ, इधर ही रुक जाओ. इधर अच्छा लगा जी? अच्छा लगा. तो गिरनार तो सिद्ध भूमि है, ऊपर जाके आया जी? गया था. क्या अनुभूति कुछ हुआ? शांति है. शांति शांति. उधर शांति नहीं है? उधर हाँ इतनी शांति तो नहीं है. आपको शेलानु को करना पड़े. आप रहते बाहर ना शेलानु दी. शेला शेला पकड़ा आपने. शेला ભજન ને ભોજન ભારતી બાપુ લખી લઈને ગયા છે એ ચીલો જળવાય. हाँ जमाड़ो आया प्रसाद ले रहा बाबू ये पूछा नहीं भोजन पाने का अभी. अच्छा ये टोपी खाते हैं ना, टोपी क्या क्या बोलते हैं इसको? आपके हाथ से तो सब कुछ खाऊंगा. तो इधर चाहिए मैं टॉफी और म्यूजिक और जी
માને યાદી આપજો. હા બાપુ હા તો હા નંબર વાળી કીધા અને સમય હોય તો કાલ पीछे जाओ હા ओके મેં કથા કરના માને વાત કરી. થેન્ક યુ ફોન પર વાત થઈ તો ટાઈમ લઈને બાપુ કહી દો આ જગ્યા પર હવે જે કોઈ પણ વિદેશી સાધુઓ આવ્યા છે એ લોકો ભોજન ગ્રહણ કરવા માટે જઈ રહ્યા છે. તો તમારી સાથે બધી વસ્તુ શેર કરી રહ્યો છું, બને રહેજો વિડીયોમાં. દેશ વિદેશથી આ જગ્યા પર ભૂરા સાધુઓ ગોરા સાધુઓ આવી રહ્યા છે અને તમામ શિવરાત્રિની ખૂણે ખૂણાની માહિતી આપ સૌ સાથે શેર કરી રહ્યા છે. હવે રાકેશ આપણે નથી જવાનું આપણે નથી જવાનું. હા સર. ફ્રેન્ડ્સ મહાશિવરાત્રિના પર્વ પર અત્યારે સાધુ સંતો જે લોકો બી આવ્યા છે એ લોકોને ભોજન પ્રસાદીની વ્યવસ્થા આ જગ્યા પર રાખવામાં આવી છે અને આખા ગ્રુપ જે છે એ VVIPમાં અત્યારે ભોજન ગ્રહણ કરવા માટે જઈ રહ્યા છે. તો ખૂબ જ અદ્ભુત. અને અત્યારે જે આપણે હોલ જોઈ રહ્યા છીએ એ હોલ આપણો VIP હોલ છે. આ જગ્યા પર પાસ સિસ્ટમ હોય છે અને પાસ જેની પાસે હોય છે એને જ અલાઉડ કરતા હોય છે. તો ફ્રેન્ડ્સ આ જગ્યાના મેઇન સંચાલક કહેવા માટે આવ્યા છે ચિરાગભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ચિરાગભાઈ જે વિદેશથી સાધુ સંતો આવ્યા છે પોલેન્ડથી આવ્યા છે આપણા માટે આ જગ્યા પર વિઝિટ કરવા માટે આવ્યા તો કંઈક જણાવો એના વિશે. ખાસ તો આપણા મહેમાનો કહેવાય અને ગિરનારની ગોદમાં તો પૂરા હિન્દુસ્તાનની પૂરા વર્લ્ડની અંદરથી લોકો અહીંયા પધારે છે. તો ગિરનારી મહારાજના જેને આશીર્વાદ હોય અને ગિરનારી મહારાજ જેને બોલાવે, જે ભવનાથ દાદા જેને બોલાવે એ ત્યાં ગિરનારની ગોદમાં આવી શકે છે. તો આ ભાગ્યશાળી કહેવાય છે. આ લોકો અહીંયા આજે ભારતીય આશ્રમની અંદર જે અહીંયા ભારતીય આશ્રમનો ભારતી બાપુનું જે કામ કોરું કહેવાય છે ને કે ભજન ને ભોજન, પેલા તો ભજન માટે પણ આવ્યા છે અને ભોજન માટે પણ આવ્યા છે. તો સરસ મજાના આયોજનની અંદર ભોજન કરી અને આસ્થાનું પ્રતિક આ ભવનાથ મંદિર, આ ભારતીય આશ્રમ આ સાથે આ લોકો આજે પ્રસાદી લેશે અને ખૂબ એને પણ આનંદ આવી રહ્યો છે. આ ગુજરાતની અંદર આવી અને ગિરનારની ગોદમાં આવીને ગિરનારી મહારાજના આશીર્વાદ લઈ રહ્યા છે ત્યારે બહુ સરસ મજાનો સીધા દ્રશ્યો એમની તરફ પણ કરો કે જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. તો ફ્રેન્ડ્સ, જ્યાં તમે આંખ માંડો ને ત્યાં માત્ર ને માત્ર કાળા માથાળો માનવી આપણને આ જોવા મળે છે મહાશિવરાત્રિના મેળામાં. ખૂબ જ અદ્ભુત નજારો અત્યારે આપણે બધા જોઈ રહ્યા છીએ. ભારતીય આશ્રમની બહાર નીકળતાની સાથે જમણી બાજુએ આપણને ધમધોકાર ચાલતો શિવરાત્રિનો મેળો જોવા મળે છે. સીધે સીધા તમે જાઓ તો આપણે નાગા સાધુની જે કંઈ પણ ધૂણી દખાવીને બેઠા છે એ જોવા મળતી હોય છે. અને અત્યારે આજનો માહોલ શિવરાત્રિની એક દિવસ પહેલાં કંઈક આવો છે.